હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 8:30 અને આપણે નહીં ધોઈ ચા પીને તૈયાર થઈ ગયા છે. વિવાનને ટ્યુશન મૂકીને આવ્યા છીએ અને પ્રિહાનભાઈ તો હજુ ઊંઘ્યા છે. અને આજે આપણે ઘઉં આવી ગયા છે તો ઘઉં સાફ કરવાના, એટલે અત્યારે આપણે આ પીપળું ધોઈને સાફ કરવાનું છે અને તડકો તપાડવાનો છે. ચલો પીપળું સાફ કરી અને તડકો તપાડી દઈએ, પછી રસોઈ બનાવવાની. વિવાને સ્કૂલે જવાનું, એ સ્કૂલે જાય પછી ઘઉં સાફ કરવા બેસવાનું છે. ચલો લઈને આવીને રસોઈ બનાવવાનું ચાલુ કર્યું તો હવે રસોઈ બની ગઈ છે. ખમણ ને શાક રોટલી બધા જમવા બેસી ગયા. પ્રિહાનભાઈ ને વિવાનભાઈ જો આ ખમણ નાયનોલ ખમણ ચપ્પુ લાઈને બતાવ તમને કે મસ્ત બન્યા છે. હવે જમવા બેસવું છે, પછી કામ કરે ને અડધા ઘઉં ચાડ્યા મમ્મી એક થેલી, પછી બેસવું હવે ઘઉં ચાડવા. ખમણ બન્યા મસ્ત બન્યા, જો પોચા પોચા જાળી વાળા બને ને મસ્ત બન્યા છે. તો ચલો ખાઈ લઈએ, હવે પછી કામ કરી દઈએ. જમવા બેસી ગયા જો બધા મમ્મી ને બધા. જો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. ગવાર બટેકાનું શાક, રોટલી અને ખમણ. બહુ મસ્ત ખમણ બન્યા. જમીન ઉભા થઈ ગયા, 11:15 થઈ ગયા. હવે વિવાનભાઈ સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો તો વિવાનને સ્કૂલે મૂકી આવીએ. વિવાનભાઈ બાર બૂટ પહેરીને તૈયાર થઈ ગયા. બૂટ પહેરીને નીચે જતા વિવાનભાઈ. ચલો હું જાઉં. વિવાનને સ્કૂલે મૂકીને આવી ગયા. હવે ચલો ઘઉં સાફ કરવા બેસી જવાનું. ઘઉં સાફ કરવા બેસી જઈશું. મમ્મી એક ચાર્યો સાડા 12 વાગે ચાળવા બેઠા હતા. ઘઉં 5:45 થઈ ગયા. હવે આટલા ઘઉં ચાળી રહ્યા છીએ. જો નાવા જવું તો પણ નાવા ના ગયા. હવે પેલા ઘઉં મોવાનું ચાલુ કરી દીધું. જો સ્ટોર રૂમ હરખું કરી પીપળું મૂકી દીધું છે. અને હવે ઘઉં મોવાના ચાલુ થઈ ગયા છે. મમ્મી ઘઉં મોવાનું ચાલુ કરી દીધું. જો અને આ ઘઉં ફેદવા બેસી ગયો વચ્ચે. કામ કરાવવામાં વિવાનભાઈ કામ કરાવે. ઘઉં મોવાના નાખી દઈએ ઘઉં પીપળામાં. ચલો હવે પછી નાવા જઈશું. રાતના વાગી ગયા છે 10. હવે બધું કામ પત્યું, નાવાનું બધું પત્યું. પીપળા હરખા કોઈ ખાવાનું બને, ખીચડી કઢી બનાવી દીધી. બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, અત્યારે મળ્યો. તો હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.